સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. હોમિયોપેથીના 50 બોલ અને એ 50 બોલના બહુ જ મહત્ત્વના પડાવ એટલે દર્શન આદરવું, જ્ઞાન આદરવું, ચારિત્ર આદરવું, આ બધા બોલ. એમાંથી ચારિત્ર આદરવું એ બોલની અંતર્ગત આપણે ચારિત્ર જીવનની કેટલીક લાક્ષણિકતાઓ અને કેટલીક અસામાન્ય વિધિઓ, અસામાન્ય સામાચારીઓ એને આપણે જોઈ રહ્યા છીએ. 10 વિધ સામાચારી. ટેકનિકલી જોવા જઈએ તો આ સામાચારી ફક્ત અને ફક્ત લોકોત્તર શાસનમાં જ શક્ય છે અને એટલે એને અસામાન્ય કહેવાય. સામાન્યતઃ લૌકિક કોઈ પણ ધર્મ છે એ ધર્મની અંદરમાં આમાંની એક પણ વાત ક્યાંય આવા પરિપ્રેક્ષમાં પણ કોઈ વાત સાંભળવા નહીં મળે. કારણ કે આ દ્રષ્ટિકોણ જે છે વિનય સહિતનો એ પરમાત્માના લોકોત્તરતા અને સર્વજ્ઞતાનો જ આ પ્રભાવ છે. એના સિવાય સર્વજ્ઞ સિવાય જેમનામાં પણ ક્યાંક ને ક્યાંક મોહનીય ઊભું છે ત્યાં આ સામાચારીઓ નહીં આવે. એટલે સામાચારીઓને પાળવા માટે, 10 વિધ સામાચારીઓને પાળવા માટે સાધુ ભગવંતો અને જેમને સાધુ બનવું છે તેવા સાધકો, આ બંને માટે આ સામાચારીઓ એક ઉત્તમ કક્ષાનું આલંબન છે. અલબત્ત તરતમ ભાવે એનું પાલન થાય. સાધુ ભગવંતો માટે આ વધુ આવશ્યક છે અને જેમને સાધુ બનવું છે, જેમને શ્રમણ બની અને સિદ્ધ બનવું છે, એ જ માર્ગે આગળ વધતા એમના માટે એ કદાચ આવશ્યકના મૂડમાં ન આવે, પણ આના વિના ચાલશે નહીં એવો ભાવ એમના હૃદયમાં હોવો જ જોઈએ. એવી 10 વિધ સામાચારીમાંથી ઈચકાર સામાચારી સૌથી પહેલી આપણે જોઈ, જેનું હાર્દ એ છે કે જીવ સ્વાવલંબી બને. કોઈને એની ઈચ્છા વગર કામ ન કરાવડાવવું એ ઈચકાર સામાચારીનો એક અર્થ, પણ મૂળમાં આપણું કામ જાતે જ કરવું એ એનું હાર્દ. કારણ કે જીવ જો બીજા પાસે કામ કરાવતો રહે તો એની સુખશીલતા, એનો પ્રમાદ, આ બધાના દોષનો પોષણ, એ પોષણનો જે ભાગ છે એ વધતો જાય. એટલે પહેલી ઈચ્છકાર સામાચારી, કોઈની પણ ઈચ્છા વગર એની પાસે એક પણ કામ નહીં કરાવવાનું. આ કોઈની અંદરમાં આપણા આધિપત્યવાળા વ્યક્તિઓ પણ આવી જાય. એને પૂછવાનું કે મને આ કાર્ય કરવું છે, મારે જ કરવું જોઈએ, પણ સમહાવ મારે અત્યારે થાય એવું નથી અથવા મારી કરવાની ઈચ્છા નથી. તો તને વાંધો નથી ને? તને ઈચ્છા હોય તો તું આ કરીશ? આવી સેન્સનું કોઈ પણ એક વાક્ય હોવું જોઈએ, પણ હોવું જોઈએ. શબ્દો બદલાઈ શકે પણ ભાવ આ રહેવા જોઈએ. આ ઈચકાર સામાચારી. બીજી આપણે મિચકાર સામાચારી જોઈ, મિથ્યાકાર. આ જે પણ જીવને વિરાધક નથી બનવું એની માટે બહુ આવશ્યક છે. કોઈ પણ કૃત્ય થાય, મિચ્છામી દુક્કડમ શબ્દ તાત્કાલિક ધોરણે આવી જાય. આપણે ત્યાં સોરી શબ્દ બહુ જ બોલાય છે. હવે તો એવું લાગવા લાગ્યું કે સોરી શબ્દ એ સામાન્યતઃ જરૂર ન હોય ત્યાંય બોલાતો થઈ ગયો છે. પણ આ સોરીને મિચ્છામી દુક્કડમ આ શબ્દથી રિપ્લેસ કરવું જોઈએ. નાના બાળકોને અત્યારે આમ પાઠશાળા હોય કે ઘરમાં હોય, આપણે ઘણા અંગ્રેજીની ઘેલછાવાળા આપણે બહુ રહ્યા. એટલે આપણે આપણા બાળકને એટિકેટ્સ એ સમજાવતા કંઈ પણ થાય એટલે તરત સોરી કહી દેવાનું કોઈને પણ. અરે 2 વર્ષનો 5 વર્ષનો બાળક છે, એ ભૂલ નહીં કરે તો કોણ કરશે? અને એની ભૂલને જે નહીં સ્વીકારે
એ વ્યક્તિ જીવનમાં કોની ભૂલને સ્વીકારશે? દરેક સમજે કે બાળક છે, આવું કરે. પણ આપણે ત્યાં એક મેનરિઝમના નામ પર એક બહુ મોટી ઘીલછા આવી ગઈ કે બાળકને જીવવું હોય તો પણ એના બાળપણને ખેંચીને આપણે એને જીવાડીએ. બાળપણ કેવું હોય? એ અમર્યાદ હોય, એમાં ક્યારેય કોઈ મર્યાદાઓ ન હોય. પણ આપણે એને તો પણ એક શબ્દ શીખવાડી દીધો, સોરી બોલવાનું. આ સોરીનો ભાવ સારો છે, પણ આ સોરી શબ્દ આપનાર અંગ્રેજો છે અને મિચ્છામી દુક્કડમ શબ્દ આપનાર એ તો પરમાત્મા અથવા પૂર્વાચાર્યો છે. ચોઇસ ઇઝ અવર્સ. આપણે અંગ્રેજોની વાતને દોહરાવવી છે વારંવાર, કે પછી એવા શબ્દને દોહરાવવો છે કે જે અનંત કાળથી બોલાય છે. આપણે જસ્ટ એમ સિમ્પલી વિચારીએ કે આ એક ચોવીસીમાં છેક ઋષભદેવ ભગવાનથી લઈને અત્યાર સુધીમાં મિચ્છામી દુક્કડમ શબ્દ કેટલી વાર બોલાયો હશે? અનંત થઈ ગયો હશે કદાચ. તો આવી તો અનંત ચોવીસીઓ થઈ કે જે ચોવીસીઓમાં મિચ્છામી દુક્કડમ શબ્દ બોલાતો હશે. તો જે આટલી બધી વાર બોલાયો છે, એ શબ્દ બોલવાથી વાયુમંડળમાં એને લગતા જેટલા પણ ભાવો છોડાયા છે એ બધા જ ભાવો તરત આપણી પાસે પકડાઈ જાય અને ભાવ આપણી અંદરમાં દ્રઢ બને. મિચ્છામી દુક્કડમ. મારો પાપ મિથ્યા થાવ, મિથ્યા થાવ. મારા એ કષાયો મિથ્યા થાવ, મારા નબળા આશયો મિથ્યા થાવ. આ ભાવો બહુ મહત્ત્વનો છે. એટલે બીજી સામાચારી છે મિચ્છકાર સામાચારી. કોઈ પણ ભૂલ થાય એટલે તરત મિચ્છામી દુક્કડમ શબ્દ કહી દેવો. આપણે એ વાતને ખાસ લક્ષમાં રાખીએ કે આપણે રૂટીનમાં પણ સોરી શબ્દને મિચ્છામી દુક્કડમથી જેટલે અંશે રિપ્લેસ કરી શકીએ એટલો કરવો જોઈએ. મહાપુરુષોના દ્વારા બોલાયેલો શબ્દ આપણને બોલવા મળ્યો છે, એ આપણું સૌભાગ્ય છે. સોરી શબ્દ અનંતકાળથી નહીં હોય આ જગતમાં. સોરી શબ્દને બહુ મહાપુરુષોએ, બહુ મહાન આત્માઓએ બોલ્યો હશે એવું પણ નહીં હોય. પણ મિચ્છામી દુક્કડમ શબ્દને ઓલમોસ્ટ દરેક મહાપુરુષોએ પોતાના જીવનની અંદરમાં વારંવાર સેવ્યો હશે. એમના યોગ બળને સ્પર્શવા માટે પણ આ મિચ્છામી દુક્કડમ વારંવાર ભૂલ થાય ત્યારે બોલવાની આદત પાડવી જોઈએ. આ બીજી સામાચારી. આના કારણે ફરક શું પડે? જેમ પહેલી સામાચારી હતી એમાં સ્વાવલંબી બનાય, તો બીજી સામાચારીમાં શું ફરક પડે? તો બીજી સામાચારીની અંદરમાં અધ્યવસાયની શુદ્ધિ થાય. વારંવાર મિચ્છામી દુક્કડમ બોલીએ એટલે અંદરની પવિત્રતા, અંદરના કષાયોનો આગ્રહ, આ બધી વસ્તુઓમાં ખળભળાટ થાય. જે સારી વસ્તુઓ છે એ ઉજાગર થાય ને નબળી વસ્તુઓ છે એનો રંજ ઊભો થાય. અને રંજ ઊભો થવાના કારણે સંવેગ પ્રગટે, સંયમનો રાગ પ્રગટે, સત્યતાનો પક્ષ પ્રગટે, આવું ઘણું બધું પ્રગટે. અને આ બધું પ્રગટવાનું મૂળ કારણ આવા શબ્દ છે મિચ્છામી દુક્કડમ. એટલે એને પણ એક પ્રકારનો મંત્ર ગણી અને વારંવાર એનું સેવન કરવું જોઈએ. આ બીજી સામાચારી. ત્રીજી હતી તથાકાર સામાચારી, જેની અંદરમાં તહત્તી કરવાની વાત છે. આ તહત્તી શબ્દ જે છે એ વડીલો અથવા આપતા પુરુષો માટે છે કે જેનું વચન આપણી માટે બહુ જ મહત્ત્વનું છે. આપણને લાગે કે જેમના વચનની આપણને બહુ કિંમત છે અને જે બોલે એ તરત સ્વીકારવી લેવું જોઈએ, કારણ કે એવરી ટાઈમ એ જે બોલે છે એ પ્રમાણે આપણું હિત થયું જ છે. તો પછી એમાં ન આર્ગ્યુમેન્ટ કરવી જોઈએ કે ન મેં કોઈ વિકલ્પ કરવો જોઈએ. એટલે તરત જ તહત્તી જે કરવી એ તથાકાર સામાચારી. ત્રીજી. ચોથી આપણે જોઈ આવશ્યકી સામાચારી. આવશ્યહી શબ્દ વારંવાર વાપરવો. જ્યારે પણ બહાર જવું પડે ત્યારે આવશ્યહી શબ્દ બોલીને જવું. આ અલબત્ત સાધુ ભગવંતનો આચાર છે, એમાં ના નથી. પણ આપણી દેરાસરની વિધિઓમાં પણ આવશ્યહી શબ્દને બહુ સારી રીતે સ્થાન અપાયું છે. એટલે આવશ્યહી એ સાધુ ભગવંતો માટે જેમ પૌષધ શાળામાં આવશ્યક છે એમ આપણા માટે પણ પૌષધ શાળામાં આવશ્યક છે. અને એવી જ રીતે જિનાલયનીમાંથી પણ બહાર નીકળવાનું આવે
એ સમયે જેમ નિસ્સિહી અંદર જતા આવશ્યક છે એવી રીતે આવસહી બહાર નીકળતા આવશ્યક છે. એટલે આવશ્યક સામાચારી જે છે આ અત્યારે તો સામાચારી ઉપાશ્રયની અને સાધનાની અને સાધુ ભગવંતોની ચાલે છે, પણ એ અંતર્ગત આપણે આ વસ્તુ સમજીએ છીએ કે આવસહી શબ્દ જે છે એ જિનાલયમાંથી બહાર નીકળતી વખતે પણ વાપરાય એ ઇષ્ટ છે. 5મી સામાચારી નૈષેધિકી સામાચારી. એટલે જ્યારે બહારથી આવીએ અને ઉપાશ્રય અંદરમાં આવવાનું થાય, આપણો પોતાનો મુકામ હોય ત્યાં, એટલે જ નિસ્સિહી આવશ્યક શબ્દ છે. આ નૈષેધિકી એટલે નિસ્સિહી બોલવું તે. પ્રવેશ કરતી વખતે અથવા ગુરુના અવગ્રહની ભૂમિમાં ઉપભોગ કરતી વખતે નિસ્સિહી શબ્દ બોલવો જોઈએ. આપણે વાંદણા કરીએ છીએ તો અણુજાણ એટલે અણુજાણ મે મ્યુગહમ નિસ્સિહી આ શબ્દ આપણે બોલીએ છીએ. છેલ્લે નિસ્સિહી આવે. કેમ આવે? કારણ કે જ્યારે આપણે ગુરુ ભગવંતને વાંદણા આપવા છે ત્યારે આપણે એમનું જે એક ઓરા સર્કલ આખું જે છે એ ઓરા સર્કલની અંદરમાં જવાનું છે. અંદરમાં અવગ્રહમાં જવાનું આવે એટલે તરત જ આપણે નિસ્સિહી શબ્દ બોલીને પછી જ જવાય. એવી જ રીતે બે વાંદણાની અંદરમાં આપણને આ પણ સાબિતી મળે છે કે વાંદણા ફક્ત સાધુ ભગવંતોના છે એવું નથી, આપણા પણ છે. એમાં પણ જ્યારે આપણે પહેલો વાંદણું એ આપણું હંમેશા વિનંતીનું વાંદણું છે. જે મુખ્ય વંદન છે એ બીજા વાંદણામાં છે. તો બીજા વાંદણાની અંદરમાં એમના નિશ્રામાં રહીને કરવાનું છે, બહાર નીકળવાનું નથી અવગ્રહમાંથી. એટલે આવસહી શબ્દ નથી બોલાતો બીજા વાંદણામાં, શ્રાવકોને બી નથી બોલાતો. એ દર્શાવે છે કે આવસહી શબ્દ જે છે એ જ રીતે બોલાય કે જ્યારે બહાર નીકળવાનું આવશ્યક આવે. એટલે આ નિસ્સિહી આપણે 5મી જે સામાચારી જોઈએ છે કે જ્યારે પણ ઉપાશ્રય વગેરેમાં પ્રવેશ કરવાનું આવે એ સમયે નિસ્સિહી શબ્દ બોલાય. એટલા માટે કે હવે બહાર ગયા હતા અને બહાર જે કાર્ય કરવું પડ્યું હતું એ કર્યું. હવે એ બધાનો નિષેધ છે મને, હવે એ બધાનો ત્યાગ છે મને. આવું પોતાની જાતને અને પોતાના કમિટમેન્ટને રિપીટ કરવા માટે આ શબ્દ બોલવાનો આવે. જિનાલયમાં પણ આપણે આ શબ્દ બોલીએ છીએ, એટલે આપણે આ શબ્દથી પરિચિત છીએ. એટલે આ 5મી સામાચારી છે નિસ્સિહી. આમ જોવા જઈએ ને તો આ શબ્દને થોડોક એલોબરેટ કરીએ, થોડોક મોડિફાઈ કરીએ તો અત્યારે આપણા ઘરોની અંદરમાં આપણે આવીએ ને તો પણ આ નિસ્સિહીના ભાવની બહુ જરૂર છે. ચોક્કસ આ નિસ્સિહી શબ્દ એ ઘરમાં બોલાય એવી કોઈ ગરિમા નથી ઘરની, પણ અત્યારે જે પ્રમાણેના આપણા જીવન થઈ ગયા ને કે બહારથી આવીએ તો પણ જાણે આપણે કાયમ માટે બહાર જ હોઈએ એવી રીતે આપણે જીવતા હોઈએ. ફોન સતત ચાલુ હોય, બહારથી આવતા ફોન, બહારની વસ્તુઓને જોવા માટેનું ટીવી, આપણો મોબાઈલ, આ બધા દ્વારા સતત બહારની વસ્તુઓમાં આપણે બહુ જ એટલા બધા રત હોઈએ કે ઘરમાં હોવા છતાં આપણે ઘરમાં નથી હોતા. આ બધાની સ્થિતિ છે. આપણે કદાચ એવું કહીએ કે હા પાકે પાયે આ અત્યારની જનરેશન આવી જ છે, પણ એકચ્યુઅલ સિચ્યુએશન અલગ બી છે. ખાલી અત્યારની જનરેશન આવી છે એવું નથી. જ્યારે મોટી જનરેશનને ટાઈમ મળે છે ને ત્યારે એની સ્થિતિ પણ આ જ હોય છે. એટલે ખરેખર તો છે ને આવો એક આયામ શરૂ કરવા જેવો છે આપણા ઘરોમાં આપણે કે નિસ્સિહી શબ્દ ન બોલવો, પણ તેમ છતાં ઘરમાં આવે એટલે બાજુમાં કંઈક ને કંઈક આ બહારની વસ્તુઓ જેના દ્વારા સમજાય એવી દરેક વસ્તુઓનો ક્યાંક ત્યાગ કરી દેવો જોઈએ. કેટલાક સમય માટે કમ્પલસરી એવું કંઈક તંત્ર રાખવું જોઈએ. ઘણી બધી જગ્યાએ ઘર સભા નામનું એક તત્વ ચાલતું હોય છે કે ઘરના બધા ભેગા થાય. આપણે ત્યાં પણ આવી એક પરંપરા આપણી સંસ્કૃતિમાં હતી કે કેટલાક સમય માટે ઘરના બધા ભેગા થાય, અલગ મલકની વાતો કરે, જેને જે ખ્યાલ છે અથવા જે સંવેદાય છે તે બોલે. વડીલો સવારે ઉપાશ્રયમાં ગયા હોય તો મહાત્માએ વ્યાખ્યાનમાં જે કીધું હોય એ વાતો પણ લે. ઘરના બાળકો બહાર ગયા હોય, સ્કૂલ વગેરેમાં ગયા હોય તો એ સ્કૂલની વાતો કરે. જોબ ઉપર કે બિઝનેસમાં કોઈ ગયું હોય તો એ પુરુષો એના અનુભવ પણ શેર કરે. પણ મૂળમાં આ બધી વાતો દ્વારા
એકબીજા સાથે વાત કરે, કોઈ બહારના વ્યક્તિ સાથે વાત ન કરે અને બહારના જગત સાથે વાત ન કરે. એક જગત અંદરમાં ઊભું કરાય ઘરમાં. અને જો આવું જગત ઊભું થશે તો હું એવું માનું છું કે ઘણા બધા પ્રશ્નો, ઘણા બધા પ્રોબ્લેમ્સ એ ઓટોમેટિકલી સોલ્વ થઈ જશે. આજના બાળકોને હૂંફ જોઈએ છે, જે આપવા માટે વડીલો આગળ સમય નથી. અને આપણા વડીલોને એક પ્રકારનું રેકગ્નિશન જોઈએ છે કે જેની માટે બાળકો પાસે સમય નથી. આ અરસપરસના જે પ્રોબ્લેમ્સ છે એ બધાનું સોલ્યુશન એક જ છે કે બંને ભેગા થાય, બધી જનરેશન, અને ભેગા થઈ અને એક જગ્યાએ રહી અને આવા કંઈક વાતો, ટોપિકો એની ઉપર વાતચીતો થાય, બધા ગેજેટ્સ સાઈડ પર મુકાઈ જાય. આપણે ત્યાં છે ને આવું એક વ્રત પણ છે, દેશાવકાશિક વ્રત. અત્યારે તો આપણે એને બહુ જ સહજ રીતે 10 સામાયિકની અંદર કન્વર્ટ કરાવી નાખ્યું, પણ મૂળમાં આ વ્રત આવી રીતે નથી. દેશાવકાશિકને 10 સામાયિક સાથે બહુ લેવા દેવા છે એવું નથી. દેશાવકાશિકને બેસિકલી દેશ એટલે કે એક નાનકડો ભાગ, પછી એ સમયનો પણ ભાગ હોય, ક્ષેત્રનો પણ ભાગ હોય, એની અવગાહના એટલે કે એનું નિયમન કરવું, એને નિયંત્રિત કરવું, એ દેશાવકાશિક વ્રત છે. એટલે આ વ્રત એવી રીતે જનરલી લેવાય. પૂજ્ય પ્રદ્યુમ્નેશ્વરી મહારાજ સાહેબ હતા તો એ ઘણીવાર આવું કરાવડાવતા કે કમસે કમ 1 પ્રહર માટેની વાત હોય આ. અને આખા દિવસની અંદરમાં આવા 3 પ્રહર થવા જોઈએ કે જેની અંદરમાં સામાયિક લેવી એકદમ આવશ્યક ન હોય, પણ એ પર્ટિક્યુલર એરિયાની સિવાયની એક પણ વસ્તુની વાત નહીં કરવાની, વિચાર પણ નહીં કરવો બને ત્યાં સુધી, પણ એટલીસ્ટ વાત નહીં કરવાની, ત્યાંની વસ્તુઓ વાપરવી નહીં. આપણે સમજો ઘર ધાર્યું તો ઘરની બહાર નહીં નીકળવાનું. ઘરમાં રહીને શું વિચારવાનું, શું બોલવાનું, તો કે ઘરને લગતી જ વસ્તુઓનું ખાલી નિયંત્રણ રાખવાનું વચન ઉપર, કે એના સિવાયની બહારની એક પણ વાત નહીં કરવાની. ઘરની અંદર બીજું કંઈ નવું બહારનું મંગાવવાનું નહીં એટલા સમય પૂરતું. આપણે કંઈ આપવાનું નહીં કોઈને, કોઈ જ વ્યવહાર નહીં રાખવો ઘરની બહારના વ્યક્તિઓ સાથે. આવું એક સરસ મજાનું આ વ્રત હતું કે જે આપણી પોતાની સ્થિરતાને બહુ જ વધારતું હતું. બસ આ નિસિહિને આવસઈ જે છે એ આવી બધી ગરિમાઓને આપણને આપવા માટેનો પ્રયત્ન કરે છે કે જેમાં જ્યાં જઈએ છીએ તે સ્થાનને મહત્ત્વ અપાય છે. આ 5મી સામાચારી. 6ઠ્ઠી સામાચારી છે આ પ્રચ્છના સામચારી. એટલે જ્ઞાન આદિની સાધના કરતાં સાધુ ભગવંતને કંઈ પ્રયોજન ઉપસ્થિત થાય તો ગુરુ ભગવંતને અથવા વડીલોને એ માટે પૂછવું, એમની રજા માગવી, એનું નામ આ પ્રચ્છના. પ્રચ્છના એટલે પૂછવું વિશેષપણે. આ શેની માટે કરવાનો, તો કે ભાઈ ભણવા બેઠા છીએ અને ભણતી વખતે અચાનક જ કંઈ સૂઝ્યું કે સાહેબ આ એક પ્રવૃત્તિ હું અત્યારે કરું છું, પણ સાહેબ આની અરે ઓલી પ્રવૃત્તિ એક કરવાની બાકી રહી ગઈ છે તો હું કરી આવું, અથવા સાહેબ આ આવશ્યક છે અત્યારે તો હું કરી આવું. આવી જે રજા લેવી જે છે એ આ પ્રચ્છના સામાચારી છે. એટલે અમુક પ્રવૃત્તિ કરતાં પહેલાં હે ભગવાન હું આ કરું છું આવું પણ શ્રાવકોને બોલવાની આપણે ત્યાં પરંપરા છે. ગુરુ ભગવંતને પણ યાદ કરવાની પરંપરા છે. ધર્મ કે અધર્મના ભેદની વાત નથી કે ધાર્મિક ક્રિયા કરતા હોય ત્યારે, પણ દરેક જગ્યાએ આ રીતે બોલવું આવશ્યક છે. એક સામાયિક પણ કરીએ છીએ ને તો સૌથી પહેલાં ઈચ્છા કારણે સંધિસા ભગવાન બોલીએ છીએ. દરેક ક્ષેત્રની અંદરમાં ઈચ્છા કારણે સંધિસા ભગવાન આ કેમ બોલીએ છીએ? કારણ કે આપણે પૂછવાની પરંપરા છે, પૂછીને કરવાની પરંપરા છે. કોઈ પણ વસ્તુઓ એમને ન કરાય, સીધું મનમાં આવ્યું ને કરી લીધું એમ નહીં. ગયા વર્ષે પૂછ્યું તો ત્યારે ગયા વર્ષે એમણે હા પાડેલી હતી તો અત્યારે પૂછવાની જરૂર નથી, આપણે ચાલુ કરી દેવું, એવું નહીં. એક પ્રવૃત્તિ કરતી વખતે બીજી કોઈ પણ પ્રવૃત્તિ કરવાની આવે તો બીજી પ્રવૃત્તિ કરતાં પહેલાં એની પૃચ્છના થવી જોઈએ. એ જે કલ્પ છે, એ જે સામાચારી છે, એનું નામ આ પ્રચ્છના સામાચારી છે. આનાથી કેટલાક ફાયદાઓ પણ થાય પૂછવાથી. નંબર 1, કાર્ય મંગલિક બને, સારું બને. કેમ? કારણ કે વડીલો અથવા આપતા પુરુષો એની રજા લઈને થયું છે, એટલે એનો અર્થ કે એમનું યોગ બળ, એમનું કૃપાબળ એ પણ આ કાર્યની અંદરમાં ભળશે. એટલે એના કારણે કાર્ય જે છે એ બહુ સરસ રીતે થશે. બીજો ફાયદો એ છે કે કેટલુંક કાર્ય આપણે કરવાનું આવે તો જો ગીતાર્થ વ્યક્તિઓને પૂછ્યું હોય તો એ આપણને સારી રીતે સલાહ આપી શકે કે ના ઉભા રહો, હમણાં ન કરાય, આ પછીથી કરજો, અથવા આને આવી રીતે કરજો. આવી જે સલાહ છે એ ગીતાર્થ પાસેથી મળે.
એટલે એને પૂછીને કરવા જઈએ તો જ આ થાય, કોઈ સામે ચડીને આપણને કહેવાનું નથી. એટલે આ પ્રચ્છન્ન સામાચારી જે છે એનો એક બીજો મહત્ત્વનો ફાયદો છે કે ગીતાર્થો પાસેથી આપણને કેટલું જ્ઞાન મળે છે. ત્રીજો ફાયદો એ છે કે આવું કરવાથી આપણને પરમાત્માના શાસન પ્રત્યેનો સદ્ભાવ, ગુરુ પરંપરા પ્રત્યેનો સદ્ભાવ અને વિનય ગુણનો સદ્ભાવ એ બહુ વધે છે. શ્રદ્ધા વધે દેવ અને ગુરુ પ્રત્યેની. વારંવાર એને પૂછીએ છીએ કારણ કે શ્રદ્ધેય છે એવું માનીએ છીએ. અધ્યવસાયો શુભ થાય, મંગલિક થાય, શુભ અનુબંધ થાય, આવી ઘણી બધી બેનિફિટ્સની ધારાઓ એ આ પ્રચ્છન્ન નામનું જે છઠ્ઠી સામાચારી છે એના દ્વારા આપણને પ્રાપ્ત થઈ શકે. સાતમી સામાચારી છે પ્રતિપૃચ્છા. એટલે ગુરુએ કોઈ આદેશ કર્યો કે ભાઈ આ કામ જે કરે આવજે અથવા આ કામ કરવા જેવું છે, તો એ સમયે પ્રતિપૃચ્છા એટલે શું? તો કે એમણે કહી દીધું. આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. પ્રતિક્રમણની અંદરમાં પ્રતિક્રમણ શરૂ કરતાં પહેલાં બધી જ વસ્તુઓના આદેશ અપાય કે ભાઈ આ સૂત્ર તો આ બોલશે, આ સૂત્ર તો આ બોલશે. એ કોઈ પણ રીતે બોલાય, યા તો ચડાવવા લીધા છે કે યા તો ડાયરેક્ટ આદેશ અપાયો છે. અને એ સમયે ગુરુ ભગવંત આદેશ આપી પણ દે કે હા બોલજો, અને આપણે કહીએ પણ ખરા કે તહત્તી. એટલે સામાયિક પહેલાં, પ્રતિક્રમણ પહેલાં આ આદેશો લેવાઈ ગયા. હવે એકચ્યુઅલ બોલવાનું તો પ્રતિક્રમણમાં જે સમયે એ આવશે ત્યારે બોલવાનું છે. તો આદેશ લઈ લીધો છે તો અત્યારે ફરીથી પૂછવું પડે? તો કે હા, પૂછવું જ પડે. એટલે તે સૂત્ર બોલતા પહેલાં ફરીથી કહેવું પડે કે સાહેબ આદેશ આપશો જી, અને સાહેબ આદેશ આપે કે બોલજો એટલે આપણે તહત્તી કહેવું જ પડે, પછી જ એ સૂત્ર બોલી શકાય. સેમ આ જ પ્રોસિજર એ પ્રતિપૃચ્છા છે. ગુરુએ આપણને એડવાન્સમાં આદેશ કર્યો હોય અને એક પ્રવૃત્તિ કરવા જવાનું હોય ત્યારે ફરીથી જ્યારે પણ કરવા જઈએ પ્રવૃત્તિ ત્યારે ફરીથી એની રજા માંગવી જોઈએ. આ છે પ્રતિપૃચ્છા સામાચારી. એવું પણ બતાવે છે કે આવી રીતે પૂછવું એટલે બીજું શું? તો કે પૂછવું એટલે પ્રતિપૃચ્છા એટલે શું? તો કે કંઈ ન સમજાયું હોય તો પણ પૂછવું, એ પણ એનો જ એક પ્રકાર છે. આનાથી ફાયદા શું થાય? તો કે આનાથી ફાયદા સૌથી મોટું એ થાય કે કોઈ ઇમિડિયેટ કોઈ ખરાબ નિમિત્ત ઊભું થવાનું હોય અથવા કંઈક નબળી પરિસ્થિતિ ઊભી થવાની હોય તો જો ગુરુને પૂછીને કર્યું હોય તો એ પ્રતિપૃચ્છાના કારણે એમાંથી પણ આપણને રાહત મળી જાય. એ પછીથી જે સામાચારી છે એનું નામ છે છંદના સામાચારી. એટલે કે જે વોરીને લાવ્યા છે આહાર આદિ, એ ગુરુની આજ્ઞા મેળવ્યા પછીથી એ વાપરવી અથવા લોકોને જણાવવું કે આપણે વાપરવા પધારો, આ બધું એ છંદના સામાચારીમાં આવે. એટલે સાધુ ભગવાન જ્યારે આહાર પાણીની ગોચરી લઈ આવે એ પછીથી એ પોતાના ગુરુભાઈઓને અને ગુરુ ભગવંતને બધાને વિનંતી કરે કે મારી ઉપર અનુગ્રહ કરો અને આપ આ વાપરો. ઘરમાં પણ આ સામાચારી આવે. જમવાનું બની જાય એટલે એક એક વ્યક્તિને બોલાવાય અને બોલાવીને કહેવાય એવું નહીં, એને પીરસાય પ્રેમપૂર્વક. આ આપણી પરંપરા. ઘરમાં કોઈ પણ નાનકડો બાળક પણ એને કંઈ પણ પૂછવું હોય તો એ ગમે તેવા મોટા વડીલને પણ પૂછી શકે, અને પૂછ્યા પછીથી એ પોતે સ્વતંત્રતાથી જે પણ સમજ્યો છે એમાં એ સહમત થાય, અને એના કારણે જે વાત્સલ્ય મળ્યું છે એ વાત્સલ્યના કારણે, હૂંફના કારણે એ ક્યાંય પણ એને જવાનું આવે, કોઈ કાર્ય કરવાનું આવે તો એ વડીલોને પૂછ્યા વગર કરે જ નહીં. એવી આ છંદના સામાચારી આઠમી. નવમી છે નિમંત્રણ સામાચારી, જેમાં સ્વાધ્યાય કે ધ્યાન થઈ જાય એ પછીથી વયાવચનું કાર્ય કરવાની વાત આવે. હવે એ પણ કાર્ય ન બચ્યું હોય તો એ પછીથી કંઈક ને કંઈક કામ ગોતી અને અલગ અલગ વ્યક્તિઓની સેવા કરવા માટે, ગુરુભાઈઓની સેવા કરવા માટે સાધુ આગળ વધે. અને આવી રીતે એ દરેક વ્યક્તિને પૂછવા જાય કે હું તમારી માટે શું કરી શકું, શું કરું, શું લઈ આવું, શું જોઈએ છે. આ જે પૂછવું
એનું નામ નિમંત્રણ સમાચાર. આ એક પ્રકારનું નિમંત્રણ છે કે હું તમારી માટે શું કરી શકું. એ નિમંત્રણ છે એ કન્વે કરીએ છીએ કે સામેવાળાને કે મને તમારા માટે કંઈક કરવાની ઈચ્છા છે, તો તમે મને જણાવો તો મને લાભ મળે. આ ઇન્ટેન્શનથી પૂછાય છે. એટલે એવી આ નિમંત્રણ નામની 9મી સમાચારી અને છેલ્લી જે છે એ છે ઉપસંપદ સમાચાર, જેની અંદરમાં ઉપ એટલે નજીક, સંપદ એટલે પ્રાપ્ત થવો, નજીકના વ્યક્તિની નિકટતા પ્રાપ્ત થવી, એ 10મી સમાચારી. હું તમારો જ છું અને તમને મારા બનાવ્યા છે મેં. આ આખી વાત ઉજાગર થાય તે 10મી સમાચારી. આવી 10 સમાચારી એ અને આગળના બોલ એની અંદર